લાવ્યો મને જવા દે દુકાને છોકરો ભૂખ્યો થયો હે તે હું ઘડીક બેહું વરા અને વરસાદ હાથ એવો પડ્યો ને ખેતરમાં પાણી સારું ભરાઈ ગયો હે તાન જવા દે ને દુકાને. એટલે સોમા કાકા તો જઈને આયા તારે છે ને બધું પંચાયત રાખ્યું હે એટલે ખાલી પૂછ્યું કે ચો જઈને આયા તમે જોઈ નહીં ગયો અને શું લઈને આયા હતા કશું નહીં યાર તો કંકોળો હાલે યાર જાણે કે વળગાડે એટલે કોઈ કરવાની શું આવે જવાન કરે હેડ અહીં ફટાફટ જાવ તે મારતું તો આયા ભાઈ પંચાયત તો ખમો ઝાટક્યો ના વળી પંચાયત કરવા મંડી જાય લાઈન જવા દે ફટાફટ બનાવો છોકરો ભૂખ્યો થયો હશે. છોકરા હા બે જણ ખાઈ જાય હું બેહું ગલ્લા નહીં ખાવ કાકા સારું આ દાલ દાલ નહીં ખાવું ને હા આજે કોમ કે હું જાઉં ખેતરમાં પાણી ભરજે વરસાદ બહુ પડે હવે આજે હું જાઉં ખેતરમાં એ હા ખેતરમાં જવાનું અડધી રાતે પાવું એકલો આટલું છે એકલું જવું બહુ કંટાળો આવશે મને એવું મને તો બીક લાગે ને અડધી રાતે તો. હા પેલો પકલાને લઈ જાવ અંગા 20 રૂપિયાનું ગ્રાહક છે ને તો વાંધો નહીં તમતા તાણ એક 20 રૂપિયા તો લંકમાં બધા તો આવશે તમતા એને જ લઈ જવા દે ને તો મને વાંધો નહીં આવે. તો છોકરા હું જાઉં ખેતરમાં હવે. હા એક તો મસળા એવા કર્યા હે ના તારનો જો અડધી રાત થઈ પણ ઘરે આવવાનું નામ દઈ દેતો. ભૂખ લાગી હોય તારનો બે હેર્યો રાહ જોઈ વરવાનું નામ જ દેતો નહીં. એ કાકા આવ્યો તો જોતો લે તો એને રમવા જતો છેલ્લા વાગ્યા ખબર નહીં પડતી. આ બસ તે હું કહું એક વાતો તું મારી વાત હોપર નહીં એમ એક વાત જવા દે. અભત ખરા મારી વાત હોપર હું ખાવાનું નતું તાર ખાવાનું તો હતું જ નથી આ તો જા સાસ લઈએ આપણે બે ખાઈ લઈએ હેર દુકાને લે પણ તમારે ખાઈ ના લેવા દે ભૂખ લાગી હોય તો ભલા પડતી. હા કાકા તાનો મેલીના ધૂંધી મેં કાઢી હો કદી ના ખાધી તો નહીં તો જાલે સાસ લઈએ હેર ખાઈ લઈએ હેર પણ મારી વાત તો ખબર ના એ વા ભરવી તું સાસ લઈએ તો જજે દુકાને જા ફટાફટ દોડજો હો. હા હવે ને ઓ દાનો ભાઈ બાટક જ કરવું હોય. પકલો જે ઘેર હશે કે નહીં હોય એ વળી દારૂડી વળી ઘેર હશે કે નહીં હોય તાણ એ વળી ચોક પડી રહ્યો હોય જે પી જવાબ દે હશે કે નહીં. હવે વળી જો ઘેર ખેતરમાં જવું જો કાઠું તો પછી એકલાના એ હતો ખરા ઘેર રહ્યો જો ને જોવા દે ને જોડે પકલા લે આ સોમલા ચમ અડધી રાતે એટલે તારું કામ પડી દીધું જો તો કોમ પડી પાછું ખેતરમાં જવાનું આપણે અત્યારે આ ખેતર વરસાદ પડે ચા બરાબર ભરાઈ ગયો પાણી કાઢવા હજુ તો મારે ખાવાનું હ પેલા છોકરાને સાસ લેવા મોકલ્યો. એટલે પછી ખાજે હતા ખાઈ તોડીને આવતું રહેવાનું હોય. છોકરો ભૂખ્યો હો મારો તને ખબર તો હું ગમે એટલો પીવું પણ છોકરાને મેલીને ના ખાઉં. અમે તું પીવી ચીન મચો ના 20 રૂપિયા હાલ દે તને મચો ના વી તો થવાના જ છે નિમત તો ન વહી હતી વી તો થવાના જ છે. એને જઈને આવતા રહીએ ફટાફટ. પણ હું તો ખાલી હંગાત આવ્યો હો કશું કરાય નહીં પેલો કહું હું એટલે પણ અંગાત તો જાવાનું તાળા કોને કો ડોમા ટીચવા નહીં આગળ એ ડોમણ તારે ટીચવાનો તમે તો 20 રૂપિયા નહીં હાલતો તો હંગાત આવવાના આલી તું એટલે યાર તારી કામ કર મને 40 આલું બધું કર દે લે એકલો જતા 50 હાલ દેજે હે તો અંગાત છે તમ તાર તુમારે હારી હા તે 20 રૂપિયા હાલ દે બરોબર 50 હાલ દેજે તાર હંગાત ડોમણ ટીચાય હે એ ડોમા ટીચવા નહીં જવાનું લે તું ધરું આવ્યો ને મારા તે પાણી ભરાઈ ગયું એટલે ખાલી થોડી પાઉચ આવતું રહેવાનું હોય. પણ જઈએ ને તું બીક લાગે તને એટલે આ બીક તો કોઈ નહીં લાગતી તો ભાઈ જઈએ ને તાર જા ઉભો પણ એના અંગાત તારે શું હતું 20 રૂપિયા નહીં હાલતો પણ હું તારા 50 લો એ એટલે તારે ખાલી અંગાત જ આવવાનું તારા રાતના તો 50 થાય. હા ને 50 હાલે ભાઈ પણ તો ખરો અંગાત તો પેલા છોકરાને સાસ લેવા મોકલ્યો મેં તો એ વાત જોવી કે આપણે જઈને આવતા રહેતા આવતો રહે. હા તે પેલો છોકરાને દુકાને મોકલ્યો ને આવા દે પછી જઈએ ને પાવ હોધો હમણાં કે આ પૂછ્યા વગર તો જતા રે સારું યાર આવા દે એમ પછી જઈએ તમ તાર ના પાડતો 50 આલીને હું લે ના પાડું
આ આવ્યો લે છોકરો. જેટલી વાર યાર અલ્યા બલિયા હા ઘરમાં મેલતા જા થેલી અને હું આવું હો. તો જવું હો કાકા. આ તાર સોમા કાકા હંગાત દઈને આવું. કાકા આ ડોઝા એવું ના કહેવાય. પણ આ એ તમે બોલવા નહીં દેતા મને તો. ત્યાં શું છે માવો તારો અલ્યા એને ના ખબર પડે. લે દુનિયાનો હ. લે હવે જઈને આયા ફટાફટ એ કાકા હા બોલ. અને તમે ચોકન જો હોય કહેજો પેલા. આના પગ પાણી ભરાઈ ગયું હોય એના ચહેરામાં જવાનું હતું પાણી તે ભરાઈ ગયું હોય બધું. તમારે શું ના જવું એમાં? આવું લે એકલો બીવાય હ. દીવા યાર ડો. ઓહ. અલે બીવા તો ચોરે જા છોકરા બેસે આવું બોલી જુઠ્ઠું યાર અલ્યા તું આવા દે બંધ થા ને. કાકા નહીં જવું બીવા તો યાર. નહીં આવું તું ખાવું જ ખાઈ લેજે હું આવું હો. દાદા ખાવો ગયેલે જાય ને. આ જલ્દી આવજો જો પૈ ખાઈએ. થોડી સાસ રાખજે પાહો. આવજો. આવું હું એટલે એક તો મારો કાકો આ સોમલા અરે હું લ્યા જ્યો હશે પણ અમે સોમલો બીવાય ને દિવસ બહુ એને હવે મારે બીવડાવવો પડશે ગમે તે કરીને. હવે જેનો મને બહુ તાપડે મારી જાય તો જાણ હોય તાને જે પહાડ માથામાં દઈ જ દે કોઈ નહીં હવે કંઈક તો કરી દવા કરવી જ પડશે મારા. હા એક મગજમાં વિચાર આવ્યો હોય લાય હવે મારે એ જ કરવા દે એને હવે હું બીવડાવું જો તાને હવે. પણ એક તો મારો કાકો અંગાજી હોય એ બીવા છે જો ખબર પડશે તો પછી મને મારશે રહ્યો પણ કશો હતો નહીં. આ સોમલાલ તો મારો બીવડાવો છે ગમે તે કરી. તને અડધી રાતે જ આ બધું ઉકલ્યું. અલે પણ વરસાદ તો દેખાતું નહીં તને કેટલો બધો વરસાદ પડ્યો તે ખબર ના પડે કે આપણે પેલા હરખું કરીને રાખીએ. અલે એમાં તો ખબર કે વરસાદ આવવાનો છે આજે 2-3 દાડો કોળો તો કાઢ્યું. એક તો આ પાવો હંગાત લઈને આવ્યો હ અને વ્યાકાય હતો મારી ફૂલ. શું કરવાનું પણ હવે 20 રૂપિયાની પોટલી હું નહીં કરાવતી. તો ના અડધી રાતનો તકલો ને બકલો જેવો બોલો હ અને આ પાહો મને હંગાત લઈને આવ્યો. લે આ પકડા દાડે હું હંગાર લઈને આવ્યો હું દ્યો એક તો ફાટા મારી હું હવે ઓણચો લઈને આવ્યો. આ જે પીધેલી ટોયલી આ ચોક હુજે મારું શું થયું તાન જઈએ ખરા હેડ તાન પકડા. હા કોઈ નહીં શું મનમાં બક બક કરી એટલે આ કોઈને આ જોયું પછી બધું અંધારું લાગે શું દેખાયા હતા ને હોમાં. તે તું જા તાન હું ઘરે જઉં. તો 20 રૂપિયા નહીં લેવાના પડે. 50 આ 50 ની વાત થઈ આ રોકડા. એટલે આ રોકડા ચાલે તારા કેપ વગર ના દે પૈસા. હા એમ બાકી પકો બાકી ધંધો નહીં કરતો. તો મીચા કીધું તું બાકી તને કહું કેટલી ડોગેર વાવવાની સોમલા? 4 વીઘા 4 વીઘા. હોવા સારું છે લે. આ બધું ધરું વાળીને પોય ફરી તો કાઢવું તો પડશે ને તાર. ભાગવી આલી કેજે બાપા. તો મહેનત કરવી પડે એના માટે આ 20 રૂપિયા માટે કે તને લઈને આવજો તો વાત કરી હતી. સોમલા લે સોમલા જો પેલું કોક બેહ્યું હતું જો. એટલે આ બૈરું હે કે આ છોકરું હે છોકરાની આત્મા લાગે હે નક્કી છોકરાની જ છે. નાનું પગે છોકરું જ હે યાર જો. જો એના જોડે ચીવો પાઉલ ચીવો થાય હે જો. અલે આ દીવો ના થાય દે ભૂત જોડે તને હું આવ્યું એના જોડે જો. કોક હશે યાર કોક એનું જો લાજ થાય છે. એ મને લાઈન એવો ફસાયો ને અહીંયા આગળ. મારું નામ છો આલી તું વચ્ચે યાર તું બોલાવા આવ્યો તો મને. તમે તો ખેતર મને તો કે ભાઈ કા છોકરો હે વચ્ચે. મને લાગે હે બીક હવે સોમલા જો તને કહી દઉં. એટલે બીક તો મને લાગે વાત કરી છે. તો હવે ઘરે ના આવવાનો. પછી ચીવું બોલા જો 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 ચી લાઈટો થાય જો અંદર એવું સોમલા એના જોડે. શી ખબર મને જો હજુ ચીવ આપણે બોલ્યા તો હમું થાય સોમલા જોડે જઈને જોઈએ. તું જા મારે નહીં આવું આઈ લે યાર તું મને લાગે હે બીક સોમલા જા જોઈએ ને. તું જા ને મારે ચી બીક લાગે તને ખબર. તું હંગાત લાવ્યો. ખબર થઈ કે મને વચ્ચે હસતા વાસે છોકરું જજે કોણ હે પૂછતો ખરો તા. બસ તું જા ને યાર. બીક લાગે હે. એટલે તારા 20 રૂપિયા લઈ મને બીક લાગે તને. કે તારા 20 રૂપિયા મુઈના જોડે જઉં નહીં. જાઉં પડે જાય ફટાફટ છે તને હો આલ જા. હું તો ના જાઉં જા બે તો બીક કેવું લાગે તને ખબર. હું તો જઉં ઘેર તા. ના યાર મને એકલો મૂકીને તું ના જાય. ના ભાઈ મને લાગે હે બીક જો તારા ના. 20 રૂપિયા હે ને તું વાપરજે. કે આવું ના ચાલે પકાઈએ મને એકલો મૂકીને ના જાય. છોકરું છું વચ્ચે બેહ્યું છું બે જોડે જઈએ હેડ તો ખરો પણ એટલે તાને યાર એટલે આવું કરી યાર મને તો બીક લાગે તું. સોમલા મઈ જુ તારું એ જોક પાણી વારવાનું હોય ને મઈ જુ હું તો જવું ઘરે તો મને લાગે હે બીક.
એટલે આવું કરી પકડ યાર જો એને પછી આવતા રહ્યું પણ ચાલે પણ તું પેલા બી અંકલ જઈએ પણ સોમલા આ તો આવ્યું હું અમુક આવ્યું ને પાસે જાય તું મને હું ખાવા બધી બધે લઈ લઈને આવી હતી રાતે છોકરો ના પાડતો તો મને કે નહીં થવું આ તો હું અમુક આવે હતો એટલે આવે છે ને તાર શું કરું છે પાસે જવાનું છે કે આવ્યું આપણે જોડે તો શું બોલો છો તું નિહારવાનું કરશે તું પછી નવલ આવતો નહીં મને હાથ યાર એ નહીં લાવજે વાત કરી છે તારા 20 રૂપિયા નહીં ભરે મેં અરે ના પાડ્યા હતી વાત કરતો તો બી પણ દોલ તો તું આપણ હા તો કોઈ કોમ પડે આવતો ને મારા જોડે હવે હો આવતો ને મારા જોડે તું આવ્યો તો હું આવ્યો તો જા પીન હોઈ જા ઘેર જવું પડે લાવતો નહીં હવે મને આજ પછી દોધાર નહીં લાવજે વાત કરી છે અલ્લાહ પેલા 50 રૂપિયા સીના પચાસ ના મળે હંગાત આવવાના નતા કીધા પૂરો થોડો આવે વાત કરી છે તું તે પૂરો નહીં આવ્યો તે લાય અડધા લાય મારે પેલો છોકરો ભૂખ્યો રહ્યો ના પાડતો તો કે નહીં જવું ઈને તો રેદું ભલી તું હે વાત કરી છે તું પલ્લી તું હે એ તો ભૂખ્યો નહીં રહ્યો તું ભૂખ્યો રહ્યો પીધેલી મારો નસો ને બસો બધું ઉતાર દેવરાયું જોઈ તાર નશો ઉતરી ગયો 20 વાળી માં તું પોટલી મારી માં નશો ઉતરી ગયો તારો ઉતરી ગયો ના જોયું એટલે હા જા તું જા એકલા હે જા તું 30 રૂપિયા લાય એમ 1 રૂપિયા લે मला 10 રૂપિયા આલું રિયલ દે ખાલી અત્યારે તો પૈસા ના લો ઘેર જનતા ના આલું તો હું હંગાત ઘરે જાઉં લઈને પૈસા લઈને ઘરે જવું ભાઈ પછી પેલા ખેલે છે ભાઈ માં ઘેર આવજો તો કાલ હવારે હાલે હવાર બવાર બાકીનો ધંધો નહીં તું મને 20 રૂપિયા અત્યારે ઘરે જઈને આલ દેજે મારા ભાઈ આવે બીજ અને થોડી વાર તું મને આવડી જ લાવતો નહીં નહીં લાવજો કોઈ કોમ પડે તો મારું તો આવતો ને મારા જોડે મારા ઘેરે ના આવતો વાગડ્યો ના કઈ બચકું ભલે હાલે હમણાં તો પડે હમણાં તારા હમણાં મોટી અટેક કરી છે વાગડીઓ કરી રહી હતી વાત કરી દેજો જોઈએ ને તો લઈને જ આવ્યો ફાટતી હતી એકલા હેડ હવે ઘરે હું અમુક જોઈ રહ્યું છે તારા મુકુન જો હાથે વાત કરી છે એ સુમલા 1 મિનિટ આવું જ પાવતા ના મને દારમાં કારું લાગે હકો દાળમાં કાળું હે ઓ રહું છે તો કે આ કોખણે આપણને બીવડાવવા માંગે હ જીઓ આખા બીવડા આખા ગામમાં મને કોઈ કોણ બીવડાવે ક્યાં ખાલી મને વેમ હ મોન ના મોન આ ભૂત આવું ના હોય તો ચેવું હોય છોકરો તો આવું ભૂત તો દેખાતું તને એટલે લાઈટ વાળું ઢીબુરું હતું ને ઢીબુરું મેં તો જોયેલું હો પણ યાદ નહીં આવતું જો આગળ ચોક તો જોયેલું હો લ્યા તારી અને આ કોક બીવરાવા માંગે હ અરે આ પ્લાન બનાવ્યો હો બીવરાવાનો તે એક તો વધારે પીધેલી હે એમાં ઉપડા આવું કહી દઉં અલે આ પીતેલી ની તો પત્તર કોડી થી તું લે હેડ મારા હંગાત પાછો જોવા હેડ અરે જામ હું તો ના આવું હવે અલે આ કોક રમત રમી ગયું હો આપડા જોડે તું મારા હંગાત હેડ દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરી નાખ બેઠ નવે જય ચામુંડ